રાધનપુર મશાલી રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો। મશાલી રોડ પર ઢીંચણસમા વરસાદી પાણી ભરાયા છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વિસ્તારમાં પાણી ભરાયેલા છે। ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। 6 થી વધુ ગામ અને 15 થી વધુ સોસાયટીઓને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વિસ્તારમાં પણ અહીંયા પાણી ભરાયા છે। ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી। રાધનપુર મશાલી રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઢીંચણસમા વરસાદી પાણી ભરાયેલા છે। પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ આજે સતત વરસાદ અવિરત રીતે વરસી રહ્યો છે। આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે આ રાધનપુરનો મશાલી રોડ છે કે જ્યાં આગળ 20 થી 25 જેટલી સોસાયટીઓ આવી છે અને રોડ ઉપર અત્યારે 1 ફૂટથી લઈને 2 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। સમગ્ર રીતના વાત કરવામાં આવે તો ગઈકાલ મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે અને જ્યાં વાત કરવામાં આવે તો તમામ જનજીવન છે તે પણ ઠપ થઈ ગયું છે। ઘણીવાર તો અહીંયા વીજ પુરવઠો પણ ખોરવાયાના બનાવ બન્યા છે। જે રીતના રાજ્યના અંદર 4 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે। તેના પ્રમાણે અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 7 ઇંચ જેટલો વરસાદ રાધનપુરના અંદર ખાબકી ગયો છે તો સાંતલપુરના અંદર પણ ભારે વરસાદ ખાબક્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। સમગ્ર રીતના જો વાત કરવામાં આવે તો તમામ લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતના વહેલી સવારે ધંધા રોજગારી માટે જતા હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। આપણે સ્થાનિક પાસે ભાઈ શું નામ આપનું અને અત્યારે કેવી મુશ્કેલીઓ પડી રહી છે? મારું નામ ભરત પ્રજાપતિ છે। હું આ મશાલી રોડ ઉપર વિનગર સોસાયટીમાં રહું છું। છેલ્લા 2 દિવસથી વરસાદ બહુ જ પડી રહ્યો છે અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીનો કોઈ નિકાલ નથી બરાબર અને બહુ હાલાકી ભોગવવી પડે છે। ચોક્કસથી જે રીતના સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા આગળ જે આ રોડ છે તે રોડના ઉપર જ જે ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે તેમની પણ સોસાયટી આવી છે। સ્વાભાવિક રીતે તમામ અહીંયા જે મોટા રહીશોથી લઈને નાના ઘરો છે તે તમામ ઘરોના અંદર ઘણી જગ્યાએ તો પાણી પણ ઘૂસી જવાના બનાવ બન્યા છે। ત્યારે જોવાનું છે કે હજી આવનારા સમયના અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાશે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, રાધનપુર।